હા હા પિયર જવામાં પિયર જવા કોઈની પરમિશન ના લેવાની હોય જ્યારે ઈચ્છા થાય ત્યારે જતું રહેવાનું હોય એ થોડી પરમિશન લેવા જવાનું હોય પિયર જવામાં પિયર આપણું છે જતું રહેવાનું પરમિશન ના લેવાની કોને અવળું અવળું આ બધું શીખવાડે છે? આવું કોઈ શીખવાડાય? ના ના, આ તો વર્ષમાં કે 6-12 મહિને એકાદ વાર જવાય પિયર. 6 મહિને એક વાર જાવ, વર્ષમાં 2 વાર જાવ પિયર. આવી ઘડીએ ઘડી કઈ થોડું જવાતું હશે? આવું અવળું અવળું બધાને શીખવાડ ના કરીશ. એવું છે શીખવાડાતું હશે તારે શું ઊંધું ભરાવે છે? તમે જ કહી દો ને. કોણ છે? દીદી છે. મને ખબર જ નહીં દીદી છે. હેલો હા તમે સાંભળી લીધું તમારા મમ્મી જ ના પાડે છે ના આવતા બીજું શું હવે હા મને ખબર જ ના રહી. મારી છોકરી જ હતી, મને ખબર જ નહીં. હવે ના પાડી દીધી. એવું શું? મને શું ખબર? હા 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 હા, કઈ વાંધો નહીં. આવી ને તું તાર. હા હા, સારું સારું. હા, આવો 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 આવો. હા, આવો. શિવાની, અહીં આવજો તું. હા મમ્મી. મારા ભાઈ ને ભાભી આવે છે હા એટલે જમવાનું છે, જમવાનું બનાવવાનું છે. દાલ ફ્રાય, જીરા રાઈસ, રોટી, પૂરી અને સબ્જી, પંજાબી સબ્જી. એટલે આ વસ્તુ બધી તું બનાવી દે જલ્દી જલ્દી, બરાબર? એ લોકો આવે છે એટલે પૂરી ને રોટલી બંને બનાવજો. રોટલી ને પૂરી બંને બનાવ? એટલા માટે કે ભાઈને રોટલી ભાવે છે, ભાભી પૂરી ભાવે છે એટલે બંને બનાવજે. અને ગળ્યું તો અર્પણ ને કહી દઈશ, અર્પણ લેતો આવશે, બરાબર? અને એક કામ કર, પછી તું બાસુદી એ બનાવી દે. બાસુદી પણ તમે હમણાં તો કીધું કે અર્પણ ગળ્યું બહારથી લઈને આવે છે. હા, લઈને આવે છે, પણ બાસુદી તો ઘરની જ ભાવે. એટલે બાસુદી તો ઘરની જ બનાવવાની. તું બાસુદી એ બનાવી દે ફટાફટ, જલ્દી બધું બનાવી દે તું. અને હું નાસ્તો લેતી આવું. કેમ નાસ્તો? અરે આવશે એવા શું ખાશે? આવી એવા નાસ્તો તો કરશે ને. જમવાનું તો પછી મોડા જમશે. જા, હું નાસ્તો લઈને આવું. Three days later. મમ્મી તારો ભાઈ આવે છે હમણાં. કેમ? જમવા આવવાનું છે. એટલે પણ એમાં આટલી બધી હરકપદુડી શું થઈ જાય? પણ એમાં ભાઈ જ આવે છે ને બીજું કોઈ નથી આવતું. એમાં આટલા બધા હરકપદુડા થવાની શું જરૂર છે? ના ના, એક કામ કર, મારી તો તબિયત સારી, મને માથું દુખે છે, પેટમાં ગડબડ છે, એટલે એક કામ કરજે, મગની દાળની સરસ ખીચડી બનાય અને વઘારેલી કઢી બનાવી દે. પતી ગયું. મારી તબિયત નથી સારી. હો, એવું કરજો. જાઓ. ખીચડી બનાવી દે, કઢી બનાવી દે. બોલો આવું તો એ હું છું. હા બોલો ને. અરે શિવાની બેન, તમારા ત્યાં ખુરશીઓ છે વધારે? હા છે. મારે ત્યાં મહેમાન આયા છે. હા, એક મિનિટ. મમ્મી, હા બાજુ વાળા છે ને આપણા પડોશી, એમના ઘેર મહેમાન આયા છે ને તો અમને ખુરશીઓ જોઈએ છે. હા, તો કઈ વાંધો નહીં, આપી દે. આપી દો. હા, આપી દે, આપી દે. હા આપી તમે દે. કહો એમ આપી દો. હા હા, આપી દે. હા બોલો ને. અરે શિવાની બેન, ચાદર એ જોઈશે. ચાદર હોય તો આપો. હા મમ્મી, પેલા પડોશી પાછા આયા કે છે કે હજી મને ચાદરો જોઈએ છે. હા, તો કઈ નહીં, આપી દે. બીજું તો શું, આપી દે. આપણે છે ચાદરો, ગણીએ ચાદરો. જા, આપી દે. હાલો. થેન્ક યુ શિવા બેન. અરે શિવાની બેન,
મારે થોડા વાસણ જોઈએ છે, ખૂટે છે મારા રસોઈમાં. હાલો મમ્મી, હા પેલા પાડોશી ફરીથી આયા કે છે કે રસોઈ બનાવવામાં વાસણ ખૂટે છે કે છે. હા તો કઈ વાંધો નહીં, મહેમાન આયા હોય તો જોઈએ જ ને. આપી દે ને, આપી દે. સારું, તમે કહો છો તો આપી દઉં. હા આપી આપી. શું કરે શિવાની? આ સાંજ પડી ખીચડી મૂકી દઉં ને જમવાની. પણ ખીચડી શું કરવા મૂકે છે? કેમ? અરે આપણે આટલી બધી વસ્તુઓ એમને આપી છે, તો હવે આપણને જમવા નહીં બોલાવે? તો રવા દે, હમણાં ફોન આવશે એમનો, જમવા બોલાવશે. આટલું બધું કર્યું છે તે આપણે ઘેરથી આટલી બધી વસ્તુ લઈ ગયા, જમવા તો બોલાવે જ ને. સારું. હમણાં બોલાવશે. હાલો. શું વાત છે? પતી ગયું? સારું. શું થયું? જમવા બોલાવે છે? એમ પેલા પડોશી નો ફોન હતો હમણાં, બધું લઈ જમવા ગયા. બોલાવે છે આપણને? ના ના, બધું પતી ગયું, બધું સફાચટ થઈ ગયું, પાર્ટી પતી ગઈ એમના ઘેર. નો બોલો. તો તમે મને ખીચડીએ ભૂકવા ના દીધી કે જે બોલાવશે બોલાવશે કરીને હવે મારે કેટલું મોડું થશે રાંધવાનું હજી. હાય હાય, આપણને બોલાય આપણા ઘરેથી બધું લઈ ગઈ અને હવે એ આવું કરે છે. તો તમે તારો વાંક કહેવાય, તો બધું આપી દીધું. તમે કીધું બધું આ બાપુ તો બહુ છે પડોશી, એમને જમવા બોલાવશે, રાંધી જાય. કઈ નહીં, હવે પછી ક્યારેય માંગવા આવે તો હવે એને આપતી જ નહીં, આપતી જ નહીં હવે એને કશું. નથી જોઈ, આપણે આપવું જ નથી હવે, નથી એવું જ કહી દેજે તું તાર. જાઓ હવે રસોઈ બનાવો, બીજું તો શું. કેટલું બધું ઘરેથી લઈ ગઈ બોલો. આપણને એમ થાય કશે પડોશી છે આપી દઈએ. તમારી બેટીએ બધું જમવાનું બધું પતાવીએ દીધું બોલો, બોલાયા નહીં.